એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. એટલા માટે થઈને આજે ખાસ કે ગુજરાતની અંદર આવો નિર્ણય હોવો જોઈએ, ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ. આખો વિડીયો જોતા પહેલા આ વિડીયોમાં શૈલેષ મેર અને દિનેશ રબારી ભેગા થઈને અને ઇન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં રાજ્યમાતા ઘોષિત કરે છે ગૌ માતાને, તેમ ગુજરાતમાં પણ રાજ્યમાતા ગૌ માતાને ઘોષિત કરે તેવી માંગણી દર્શાવી છે અને તેઓ બીજા પણ કંઈક ચર્ચા કરી રહ્યા છે. શું બોલી રહ્યા છે આખો વિડીયો જુઓ છેલ્લે સુધી. ગૌ માતા કતલખાને જાતિ બચી જાય અને એક સનાતની હિન્દુ ધર્મ તરીકે આપણી બધાની માતા છે ગૌ માતા. એટલે ગૌ માતા માટે આપણા ઘણા જ ગૌ માતાના પ્રેમી, જીવદયા પ્રેમી સનાતની ભાઈઓ ગૌ માતા માટે રાત ને દિવસ જે લડે છે, જેમની લડાઈ છે, એ લોકોને ક્યાંક ને ક્યાંક ગૌ માતાના આશીર્વાદથી આ કાર્ય સફળ થાય એવો અમારા બંને ભાઈઓનો મેસેજ છે. સાચી વાત છે શૈલેષભાઈ. જે નિર્ણય શૈલેષભાઈ જેમ બધાને કીધું કે મહારાષ્ટ્રના અંદર શિંદે સરકારે બહુ જ મોટો નિર્ણય લીધો છે અને બહુ સારો નિર્ણય લીધો છે. અને ગુજરાત પાસે પણ અપેક્ષા, સમસ્ત હિન્દુ ધર્મના હરેક સમાજો પાસે એક જ અપેક્ષા છે ગુજરાત સરકાર સાથે કે ભાઈ અહીંયા પણ રાષ્ટ્ર માતાનો જે દરજ્જો આપવાનો છે એ પછીની વાત છે, પણ જે પહેલ ગુજરાતને પણ કરવી જોઈએ. અને આવા સારા કામમાં હંમેશા ગુજરાત આગળ હોય છે અને ગુજરાત પણ એવી અપેક્ષા રાખીએ છીએ કે થોડા જ દિવસોમાં આવી કઈ જાહેરાત આપે, આવું કઈ કરે, જેનાથી શૈલેષભાઈ આપણે હમણાં પણ એક નાની વાત લઈ લઉં છું ભાઈ, કે હમણાં આપણા જે ચારે મઠના શંકરાચાર્ય બાપુ વિશેનું પણ તમે કાંઈક મને હમણાં ટેલિફોનિક ચર્ચા કરી ભાઈ. હા, એટલે ચારે મઠના જે પીઠાધીશ્વર છે, જે જગતગુરુ શંકરાચાર્ય છે, જે ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો અપાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને હરેક રાજ્યની અંદર એમની પ્રતિક્ષણા છે. એ પરિભ્રમણ કરવાના છે. એ સાથે સાથે આવતા મહિનામાં અમદાવાદ સોલા ખાતે એક મહાસભા, ધર્મસભા રાખવામાં આવી છે. આ સાથે ગૌ માતા રાષ્ટ્ર માતા બને એના માટે એ વિચારો લઈને આપણા સનાતની ભાઈઓ વચ્ચે, હિન્દુ સમાજ વચ્ચે આવી રહ્યા છે. તો આપણે બધાએ સાથ અને સહકાર આપવો જોઈએ અને ગૌ માતા રાષ્ટ્ર માતા બને એના માટે પણ આપણે મહેનત કરવી જોઈએ. સાચી વાત છે. અને આવતા આ મહિનાની 16 તારીખે બહુ મોટી સભા રાખી છે ત્યાં, અને ત્યાં બધા જ પધારજો એવી પણ હું અપીલ કરું છું. અને હંમેશા ગૌ માતા માટે તો લડવા માટે અમે બે ભાઈ તૈયાર હોઈએ છીએ, પણ જયારે આવા ખુશીના સમાચાર આવતા હોય છે ને ત્યારે અમને બહુ હરખ થતો હોય છે. જેમ એક કે દેશના અંદર દિવાળી જેવો માહોલ હોય એવો મહારાષ્ટ્રના અંદર એવો માહોલ એમને કરી દીધો છે કે ગૌ માતાને આટલો બધો મોટો દરજ્જો આપી અને એમનો લાખ લાખ વંદન અમે પાઠવીએ છીએ. અને શૈલેષભાઈ, એક સુરતની પણ એક વાત હતી, જે વાતને કદાચ તમને યોગ્ય લાગતી હોય તો તમે આગળ મૂકી શકો છો. પણ એના માટે આપણે સુરત મેયર સાહેબને મળવાનું નક્કી કર્યું છે. જે પણ ગૌ માતા ડબ્બાના અંદર મરી ગઈ છે એનું એમને ન્યાય મળે એના માટે આપણે 2 દિવસની અંદર જવાનું છે. એટલે 2 દિવસ પછી જો કોઈ સારો નિર્ણય કોર્પોરેશન અથવા તો ડબ્બાના અધિકારીઓ દ્વારા નહીં લેવામાં આવે તો પછી આપણે એના એ જ યુવાન છીએ જ્યારે આપણે આંદોલન કર્યું ત્યારે નહોતું વિચાર્યું. અને હજી પણ આપણે ગૌમાતા માટે કંઈ પણ કરવાનું થશે તો આપણે આપણા જીવનું પણ વિચાર નહીં કરીએ અને ગૌમાતા માટે લડીશું. 100% ભાઈ, 100%, 100%. જયારે હું ને શૈલેષભાઈ મહારાષ્ટ્ર પણ ગયા હતા ત્યારે મહારાષ્ટ્રના, શૈલેષભાઈ તમને યાદ હશે કે મહારાષ્ટ્રના ગૌપાલકો કેટલા બધા, મતલબ એક ગૌ માતાને એટલો બધો પ્રેમ કરતા હતા. અને આજે એમના હૃદયમાં એટલી બધી લાગણીની વાતો હશે અને ઘણા બધા ટેલિફોનો ત્યાંથી આવ્યા અને બહુ ખૂબ આનંદ થયો આજે. અને આજે જે શૈલેષભાઈ એક બીજી વાત કરી કે અમરોલીના ઢોર ડબ્બાના અંદર આજે 2 દિવસ પહેલા એક વિડીયો હતો જેના અંદર 5 થી 7 ગાયો મરી ગઈ હતી ને મૃત્યુ પામી, અને એ ગૌ માતાને કૂતરાઓએ ફાડી ખાધી હતી. અને એ અધિકારીનું એવું કહેવું છે કે ત્યાં પાછળ જે ગૌ માતા બીમાર હોય છે અને મરી જાય ને મૃત જે નાખવામાં આવે છે એના કારણે ત્યાં 200-500 કૂતરા છે, તો એ કૂતરા ત્યાંથી અંદર આવે છે ને ત્યાંથી પણ આ બધી વાતો, વાહિયાત વાત એમની ક્યાંક શૈલેષભાઈ મને લાગી. અને જેમ શૈલેષભાઈએ કીધું એમ મેયર સાહેબને પણ મળશું ને કલેક્ટર સાહેબને પણ મળીશું. અને આ બાબતનું જે ગૌ માતા ડબ્બામાં જાય છે પછી જે પીડાય છે એને ઘાસચારો નથી મળતો, એને પાણીની વ્યવસ્થા, અને ત્યાં વિડીયોના અંદર જે ગંદકી દેખાતી હતી, તો હું કોર્પોરેશનના અધિકારીઓને પણ એવું કહેવા માંગીશ શૈલેષભાઈ કે ભાઈ તમે ત્યાં ખાલી નોકરી જ ના કરો, તમે ત્યાં ખાટલા ઢાળીને તમે ત્યાં રહો અને તમને ખબર પડે હું કે આટલું આ શું. દિનેશભાઈ હું એમ કહું છું કે આ સિસ્ટમ ગૌ માતા વિરોધી હોય છે.
પણ એના જી માટે પહેલા તો આપણે માલધારી સમાજને એક થવું જોઈએ. હિન્દુ સમાજની પણ ગૌ માતા છે. હિન્દુ સમાજ સાચી વાત અને આપણે હરેક સમાજ ખંભેથી ખંભો મિલાવીને ફક્ત ને ફક્ત ગૌચર અને ગૌ માતા માટે રાઈટ લડશું તો ગૌ માતાને રાઈટ રાજ્ય માતાનો દરજ્જો મળશે, ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળશે. પણ આપણા સમાજની અંદર એકબીજાની જે ટાંટિયા ખેંચ છે, એકબીજા કે આગળ જશે, પણ ગૌ માતાના નામે રાજકારણ ક્યારેક અમે નથી કર્યું, નથી કરવાના. પણ સાચી વાત છે ગૌ ભાઈ, માતા માટે જે લોકો લડે છે એમને સાથ અને સહકાર આપવો જોઈએ. સાચી વાત છે. એટલે અ, ઘણા જીવદયા પ્રેમીઓ ગૌ માતા માટે લડી રહ્યા છે. માતાજી એમને ખૂબ શક્તિ આપે અને ખૂબ આગળ વધે. અને ગૌ માતા માટે જે પણ લડી રહ્યા છે એ બધા યુવાનોને માતાજી ખૂબ શક્તિ આપે કે લડી શકે અને ગૌ માતા રાષ્ટ્ર માતા બને, ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો. હવે હું તો એવું માનું છું, હિન્દુત્વની સરકાર છે આપણી ગુજરાતની અંદર. તમે સોમનાથમાં અને વેરાવળમાં હમણાં જોયું છે કેટલું ડિમોલેશન થયું છે. એટલે આનંદની સાચી વાત વાત છે, ગર્વથી કહીએ કે અમે હિન્દુ છીએ. તો એ સાચી સાથે સાથે ગૌ માતા પણ ક્યાંક ને ક્યાંક કપાઈ રહી છે. તો ભાજપ સરકારે આવો ઐતિહાસિક, જો મહારાષ્ટ્ર સરકાર નિર્ણય લઈ શકતી હોય તો ગુજરાતની સરકાર 100% લઈ શકે છે. 100%. કારણ કે હિન્દુત્વની સરકાર છે ત્યાં સુધી આ નિર્ણય આવવો જોઈએ. સાચી વાત છે. અને સરકાર નિર્ણય લેવાની તૈયારીઓ ક્યાંક ને ક્યાંક કરી રહ્યું હોય એવું પણ મને દેખાય છે. પણ જે આ દબાની વાત કરી ભાઈ, કે દબાના અંદરના જે પરિસ્થિતિઓ જે નવી નવી ઊભી થાય છે, નવી નવી જોવા મળે છે, તો દબાના અધિકારીઓને પણ કહીએ છીએ કે આ જોવાની અમારી આદત નથી અને આ સહન કરવાની અમારી ગૌ માતાની શક્તિ નથી. પણ પછી આનું નવું ડિસિઝન અમે લઈએ એના કરતા બહુ પ્રેમથી ગૌ માતાની તમે જે સરકારનો પગાર લો છો અને ગૌ માતાની સારી સેવા કરો અને તમે ગૌ માતા પીડાથી બંધ કરો તો બહુ સારું છે. નકર આનો નિર્ણય પાછો બહુ ખરાબ આવશે. 100%. જી કઈ ભાઈ. નહીં, બધા ભાઈઓને ઘણા દિવસે મળ્યા છીએ, બધા મિત્રોને લાઈવમાં જે જોડાયેલા છે બધા જ ભાઈઓને ફરીથી એકવાર જય ગૌ માતા. ગૌ માતા આપની ખૂબ રક્ષા કરે. આ સાથે આપ બધા છો જ અમે છીએ અને અમે પણ કોઈ સેલિબ્રિટી હીરો નથી, ગૌ સેવક છીએ, ગૌ માતાના રક્ષક છીએ અને ગૌ 100%. માતા અમારા જીવ છે એના માટે અમે બોલતા આવીએ છીએ. પણ આજે જે ઐતિહાસિક નિર્ણય આવ્યો તો આપ બધાએ ફરીથી એકવાર વિનંતી કરું છું કે મહારાષ્ટ્ર સરકારમાં જે નિર્ણય લેવાયો છે તો આપ બધાએ પણ એ પોસ્ટ મૂકજો આપના સોશિયલ મીડિયામાં. એક ગૌ માતા માટે એક પોસ્ટ મૂકજો કે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો જો મહારાષ્ટ્ર સરકાર આપી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ ન આપી શકે. એવી આપ બધાને વિનંતી છે કે એક પોસ્ટ મૂકજો. અને 100%. 100%. 100%. 100%. શૈલેષભાઈ ખૂબ બસ આનંદ થયો. અને ભલે બીજું શાંતિભાઈ. બસ એકદમ મજામાં ભાઈ. ના ના, ઓફિસે બેઠા લાગો છો. અહીંયા ભાટિયાએ આવેલો છું. મેં કીધું લાવો, હવે મારે પેલો આવતી નહોતી રિક્વેસ્ટ એટલે મેં કીધું કઈ નહીં, હવે હું જ કરી દઉં લાઈવ. પણ કાલે આપણે ભેગા થઈએ, કલેક્ટર સાહેબ, મેયર સાહેબને મળવાનું છે જી અને એના માટે આપણે મહેનત કરી લઈશું. હે ને? કાલે મોર્નિંગમાં મળીએ ભાઈ. જી ભાઈ, બધા ભાઈઓને જય જય શ્રી રામ, ઓકે. જય જય ગૌ શ્રી રામ માતા, ભાઈ. જય શ્રી રામ. આવજો. જય જય મા ગૌ માતા. ભવાની, જય વડવાળા, જય ઠાકર, જય દ્વારકાધીશ. આવજો ભાઈ. આવજો.